ઓકે, બધાની હાજરી લેવાઈ ગઈ છે. એક મહેક ભીમાણી છે ને એનો રોલ નંબર બોલી નથી. મેં નામ લખ્યું છે એનું. એને આપડી યારે બોલવું ગમતું નથી લાગતું. ચલો હવે પછી કોઈ નવું જોઈન્ટ થાય તો મને કહેજો, બરોબર? ઓકે. ને છેલ્લે સમય સંખ્યાના સરવાળા બાદબાકીના દાખલાની મોકલી હતી પીડીએફ, તમે બધા જોઈ હશે. મળી હતી ને? હેલો ગર્લ્સ. હા મેમ. આપણે રિવિઝન કરતા હતા, ખાલી જગ્યાનું કર્યું હતું, સવાલ જવાબનું કર્યું હતું, બરોબર? કર્યું હતું ને સવાલ જવાબનું રિવિઝન? કે ભૂલી ગયા છો બધું? અને દાખલાની અંદર મેં તમને લોકોને સમય સંખ્યાના સરવાળાના દાખલા આપણે જોયા હતા અને મેં કીધું હતું કે આના સરવાળા બાદબાકીની પીડીએફ મોકલી છે, બરોબર? આજે ગુણાકાર ભાગાકારના જોવાના છે. નો ખ્યાલ હોય કે ઓલું હોય તો બોલો એટલે મને ખ્યાલ આવે. એની તમને મળી છે ને પીડીએફ સરવાળા બાદબાકીની કે નથી મળી? હા મિસ, મળી છે. પછી સમાન સમય સંખ્યા મેળવવાનું આપણે જોયું હતું તે દિવસે, બરોબર ને? છેલ્લે સમાન સમય સંખ્યા કેવી રીતે મેળવાય. હવે આજે આપણે સમય સંખ્યાના ગુણાકાર ભાગાકાર જોઈ લઈએ, બરોબર? નવ 9.2 નો પ્રશ્ન નંબર 3 છે. મિસ, તમે પેપર આપી દીધી છે? હા, આપી દીધી છે. છતાંય તે નો ખ્યાલ હોય તો ફરી વાર લખી લ્યો. આપણે દર વખતની જેમ જ છે. પ્રશ્ન 1 MCQ, પ્રશ્ન 2 સવાલ જવાબ અને પ્રશ્ન 3 દાખલા ગણો. 5, 5 ને 10. ઓકે. હવે ગુણાકારના દાખલા છે એ બહુ સહેલા છે, બરોબર? અપૂર્ણાંકનો ગુણાકાર કરવો એટલે શું? તો કે અંશ સાથે અંશનો ગુણાકાર કરવાનો છે અને છેદ સાથે છેદનો ગુણાકાર કરવાનો છે. અને જો ભાગાકાર કરવાનો હોય તો એ અપૂર્ણાંક છે એના વ્યસ્ત વડે એને ગુણવામાં આવે, એટલે કે ભાગ્યાની નિશાની કરી અને પછીની સંખ્યા આપણે ઉલટાવી દેતા હતા, બરોબર? અહીંયા હવે ગુણાકારના દાખલા જોઈએ. 9/3 ગુણ્યા -7 ચતુર્થાંશ, બરોબર? અંશ સાથે અંશનો ગુણાકાર કરવાનો અને છેદ સાથે છેદનો કરવાનો. તો 9 સાથે -7 અને 2 સાથે 4 ગુણાય છે એટલે -63 છેદમાં 8. 9 સત્તુ 63, 2 ચોખ્ખું 8, બરોબર? પણ જ્યારે 9 અને -7 નો અહીંયા તમે જોવો છો ગુણાકાર થાય છે ત્યારે અહીંયા 7 છે એ માઇનસ છે, તેથી 63 ને આપણે માઇનસ રાખશું, બરોબર? ગુણાકારની અંદર 2 માઇનસ આવે તો જવાબ પ્લસ થાય, પણ કોઈ પણ એક માઇનસ હોય પહેલા કે પછી તો એ જવાબને માઇનસ કરી દે છે, બરોબર? આવું આપણે જોઈ ગયા છીએ. તો -63 છેદમાં 8 એને ફરી અને આ મિશ્ર સંખ્યામાં ફેરવ્યું છે, બરોબર? એટલે -7.7 થાય છે, બરોબર?
હવે એની પછી 3/10 એટલે કે 3 ગુણ્યા -9 અહીંયા કરીએ છીએ આપણે, બરોબર. હા, તો 3 ગુણ્યા -9 છેદમાં કાંઈ નથી એટલે આપણે 1 સમજવાના. એટલે પછી 3 9 મિસ હેલો મિસ, બોલો તમારો અવાજ નહોતો આવતો ને, બોલો. તમારો અવાજ નહોતો આવતો ને એટલે. ઓકે, હવે આવ્યો. હા મિસ, આવ્યો હવે. હવે આ તો 6 9 54 એટલે -54/55. હવે અહીંયા જો આ -54/55 છે, એમાં અંશ નાનો છે એટલે આને આપણે મિશ્રમાં ફેરવીશું નહીં. આ જ જવાબ આવે. પછી અહીંયા 3/7 ગુણ્યા 2 - 2/5, 3 ગુણ્યા -2 અને 7 ગુણ્યા 5. તો 3 દુ 6 એટલે -6/35. આ પણ જે છે એ મિશ્રમાં ફરે નહીં. તો અહીંયા આ દાખલા એના 1 2 3 4 બરોબર. બાકીના દાખલા હશે 5 6 એ તમને લોકોને જાતે હું જો રકમ આપું છું, તમે ગણજો, બરોબર. એટલે તમારે એક પ્રેક્ટિસ થઈ જાય. આપણે અહીંયા રકમ લખું છું. 3/11 ગુણ્યા 2/5. ચાલો આનો આન્સર બોલો. કોણ બોલે છે આનો જવાબ? મિસ અંશમાં 6 અને છેદમાં 55. બરોબર. 3 ગુણ્યા 2 એટલે 6 અને 11 × 5 = 55. બરોબર. પછી એક રકમ જોઈએ. 3/-5 ગુણ્યા -5/3. ચાલો મિસ -15 -15. -15 બરોબર. પણ પછી 15 ઉડી જાય, 15 ને માઇનસ માઇનસ છે એટલે ફાઇનલ જવાબ છે એ ખાલી +1 જ રહેશે. બરોબર. આ તમે લખી. હા મિસ.
વિચાર લખવાનું છે. હા, બસ લખાઈ ગયું. આપો ને તીરછી રકમ. ઓકે, ચાલો તો હવે આપણે ભાગાકારના દાખલા જોઈ લઈએ. હવે આપણે પણ જોઈ લઈએ. ચલો, ભાગાકારનો દાખલો છે -4 ભાગ્યા 2/3, બરોબર. તો હવે એમાં કઈ રીતે કે ભાગાકાર કરવાનો હોય તમારે, પહેલા તો સૌથી પહેલા કોઈ સ્ટેપમાં માનો કે છેદમાં કઈ ન હોય તો આપણી રીતે આપણે 1 મૂકી દીધો, બરોબર. એટલે જો માઇનસ પહેલા સ્ટેપમાં તમારે એવું કરવું હોય તો કરીઓ કે -4/1 ભાગ્યા 2/3, બરોબર. હવે જો તમારે એને -4/1, હવે આ ભાગ્યાના ગુણ્યા કરીએ, 2/3 ના થઈ જાય 3/2. પછી બેનને અંશને પેલા જેમ ગુણાકારમાં કરતા એમ અંશ સાથે અહીં જો અંશનો ગુણાકાર છેદ સાથે છેદનો ગુણાકાર, -4 ને 3 નો ગુણાકાર -12/2 અને એના પાછા છેદ ઉડી ગયા, 2 છક 12. પણ એક માઇનસ છે એટલે જવાબ છે ઈ માઇનસ રહેશે, બરોબર. બીજો દાખલો જોઈએ. -3/5 ભાગ્યા 2. જો અહીંયા પણ સૌથી પહેલા આપણે સમજવાનું કે 2/1 છે, બરોબર. પછી એને ઉલટાવીએ એટલે 1/2 થઈ જાય. -3/5 એને આપણે ભાગ્યાના ગુણ્યા કર્યા, એના છેદમાં 1 છે એટલે પછી ઉલટાવીએ ત્યારે એને 1/2 મૂકવા પડે. વ્યસ્ત ટૂંકમાં આપણને ખબર છે કે વ્યસ્ત સંખ્યા મૂકવાની છે, એટલે 2 નો વ્યસ્ત તો કે 1/2, બરોબર. પછી -3 ને 1 નો ગુણાકાર એટલે -3 ને 5×10, ઈ ફાઇનલ આન્સર થયો. ત્રીજું -4/5 ભાગ્યા 3, તમારો અવાજ કપાય છે.
મિસ તમારો અવાજ નથી આવતો. મિસ તમારો અહીંયા અવાજ કપાય છે. ફેરવું માઇનસ માઇનસ એક મિસ કરીએ મિસ તો -4 અને -1 બંનેનો ગુણાકાર થાય એટલે ઈ જવાબ છે ઈ પ્લસ થઈ જશે. 4 એકા 4 પણ માઇનસ માઇનસ પ્લસ અને 5 તેરી 15. પછી જોઈએ આપણે 1 અષ્ટમાં ભાગ્યા 3 ચતુર્થાંશ -1 અષ્ટમાં ભાગ્યા 3 ચતુર્થાંશ એનો વ્યસ્ત કરીએ એટલે 4 -6 સંભળાય છે હવે બધાયને? નહીં મિસ, કપાઈને જ આવે છે. આ બે દાખલા કશે સરખી રીતે સમજ્યા જ નથી. ચલો, આ દાખલા તમને દેખાય છે સ્ક્રીન ઉપર? હા. હા મિસ. સ્ક્રીન ઓકે. ચાલો, તમારામાંથી જ કોક એક છે ઈ આ પેલા 5મો દાખલો સમજાવશે. ચાલો. મિસ જો સમજાવું 45. હા. સૌથી પહેલા -2/13 અને ગુણાકાર કરવાનો, સામેની સંખ્યાનો વ્યસ્ત કરી નાખવાનો એટલે 7 એક અંશનો 7/1 થઈ જશે. પછી -2 ગુણ્યા અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે, તો 2 × 7 = 14 ને 13 × 13. પછી તેમને મિશ્ર સંખ્યામાં ફેરવી નાખીને પછી 1.13 બરોબર, સરસ. ચલો, એની પછીનો દાખલો. ચલો, આ કોણ સમજાવે છે? મિસ હું સમજાવું? હા, બોલો. -7/12 ભાગ્યા -2/13. તો જે સામેવાળી આપણે ગુણાકાર કરવું છે તો સામેવાળી સંખ્યાને અવ્યસ્ત કરી નાખવાનું. તો એ -13/2 થઈ ગયું. પછી અંશના અંશ સાથે ગુણવાનું, છેદના છેદ સાથે. તો 7 × 13 = 91 અને 12 × 24. પછી 91/24 જે છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે, તો એને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે છે મતલબ ભાગાકાર કરવાનું ને પછી આ જવાબ આવે 3.19/24. ઓકે, બરોબર. અને -7 અને -13 નો ગુણાકાર છે એટલે જવાબ 2 જવાબ છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે. બરોબર. તો આ બે પ્રશ્ન જે 9.2 ના છે ગુણાકારના અને ભાગાકારના, એની હું તમને લોકોને મોકલી દઈશ PDF. એટલે આ દાખલાની પ્રેક્ટિસ કરજો અને આની જેવા બીજા દાખલા છે એની પણ કરજો. બરોબર. મિસ થોડાક ભાગાકારના ઓલા આપવાનું તો અમે થોડુંક પ્રેક્ટિસ કરીએ.
ભાગાકારના એક બે દાખલા લખો. ચાલો હું સ્ક્રીન ઉપર, તમે લોકો છે એ મને એના આન્સર દેજો. ચલો રકમ છે -3/4 ભાગ્યા 1/7. ચાલો કોણ આનો જવાબ કહેશે? તમે સ્ટેપ બોલો, હું લખતી જઈશ. મિસ 5/1/4. બધા સ્ટેપ બોલો. 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 -3/4 હમ ગુણ્યા હમ 7/1. હમ પછી અંશનો પછી ગુણાકાર અંશ સાથે ને છેદનો ગુણાકાર છેદ સાથે. એટલે માઇનસ આવી રીતે લખું. ચાલો એક સ્ટેપ આપણે 3/7 ને 4/1. બરોબર. ચાલો પછી બેયનો ગુણાકારનો શું જવાબ આવશે? -21/4. મિશ્રમાં ફેરવી શકાશે? હા, 5/1/4. 5 ચોક 20 ને 21 ને માઇનસ ની નિશાની અહીંયા રાખવાની. બરોબર. ચાલો હા, એકદમ સાચો જવાબ છે. બરાબર. હજી એક દાખલો આપું છું, પછી આપણે આગળનો કરીએ. 2/3 ભાગ્યા -5/9. ચાલો મિસ જે માઇનસ હોય 5માં રહે કે 9માં રહે? 5માં જ તે. ખરેખર જો તો આખી સંખ્યા પછી ઋણ જ કહેવાય. તમે 5 ને ઋણ રાખો કે 9 ને ઋણ રાખો. ચાલો શું સ્ટેપ આવશે? શું હતી રકમ આપણી? 2/3 -5/9. તો થશે 2/3 પછી ગુણ્યા 9 ને -5. બરોબર. પછી 2/9. 3/-5. હવે આવું આવે ને જયારે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાય. જો અહીં છેદ ઉડી જાય 3/9. તો પછી શું વધ્યું? તો કે 2/3 એટલે 2/6 છેદમાં -5. એટલે આમ જ કહેવાય -6. પછી તમે માઇનસની નિશાની છે એ સંખ્યા આખી છે એ ઋણ સમય સંખ્યા જ કહેવાય. તો આવી રીતે પણ લખી શકો કે -6/5. બરોબર. ચલો આ દાખલો લખવો એ લખી લો તમે, એટલે તમને ખ્યાલ રહે આ છેદ આવી રીતે ઉડાડ્યા છે.
બસ તો આ અશુદ્ધ અપૂર્ણાંક નથી. હા, અને હજી ફેરવી પણ શકાય. અશુદ્ધ અપૂર્ણાંક છે. સરસ. જો એને ધ્યાન ગયું તરત એને સ્ટ્રાઇક થઈ કે ભાઈ આ શુદ્ધ અપૂર્ણાંક છે, આને હજી ફેરવી શકાય મિશ્રમાં. તો શું જવાબ આવે? -1.1 આવો જવાબ આવશે. તો મેં છેદમાંથી ઉડાડ્યા તો મારો -3 ને 1/15 જવાબ આવ્યો. તો એ સાચો જ કહેવાય ને? ના, પછી તે છેદ ત્યારે ન ઉડાડ્યા તો તારે પછી ઉડે ત્યાં ઉડાડવા પડે. જો હું તને કહું, માનો કે તે ત્યારે છેદ નથી ઉડાડ્યા, બરોબર? તો તારે કઈ રીતે આવશે જવાબ? અહીંયાથી આ છેદ તે ન ઉડાડ્યા હોય તો અહીંયા એમ આવે તારે કે 9 હોત તો 9 દુ 18 ને છેદમાં -15, બરોબર? આવી રીતે જવાબ આવત. 5 તેરી 15, 9 દુ 18. પણ તો 18 ના 15 ના છેદ ઉડાડવા પડે. બંને આવે 3 ના ઘડિયામાં કે 3 છક 18 ને 3 પંચા 15. આવ્યું 6 પંચમાંશ -6 પંચમાંશ. પછી પાછું થઈ ગયું -1.1 બરોબર? તમે એટલે જ તમને આ સ્ટેપમાં એમ કહું છું, એનું કારણ જ છે કે જ્યારે ગુણાકાર થઈ ને મોટી રકમ આવી જશે ને ત્યારે તમને લાઈટ નહીં થાય કે 18 ને 15 તો આના છેદ ઉડાડી દઈએ એમ. તો એટલે જ તે જ્યારે નાની રકમ હોય આવી રીતે ત્યાં છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. બરોબર? 18 ના છેદમાં 15 ને સીધું મિશ્રમાં ન ફેરવાય. પેલા એના છેદ ઉડે છે તો ઉડાડવા પડે. સાવ છેદ ના ઉડતા હોય, અતિ સંક્ષિપ્ત રૂપ આવી જાય અને અશુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે એને મિશ્રમાં ફેરવવાના હોય. મસ્ત લખાઈ ગયો. ઓકે. ચલો, તો આપણે આ ચેપ્ટરનું રિવિઝન જે છે એ પૂરું થયું. હવે જે આની તમને મોકલી દઈશ PDF. તો ખાલી જગ્યા સવાલ જવાબ, સમય સંખ્યાના સરવાળા, સમય સંખ્યાની બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સમાન સમય સંખ્યા મેળવો, આ બધું આપણે જોઈ લીધું છે. બરાબર? સમાન સંખ્યાની PDF. ના, ઈ મેં તમને લોકોને ગણાવ્યા હતા ત્યારે કીધું તું. તમને ખબર છે ને કે તમે આ લખી લ્યો એમ. યાદ છે? નહીંતર ફરી વાર આપણે જોઈ જશું પછી હવે. બરોબર? અત્યારે દેખાડી દઉં ફરી? સમાન સમય સંખ્યા મેળવોના દાખલા 1-2 ગણીને. કે યાદ? જો એમાં મેં તમને કીધું તો એમાં એવું છે કે કોઈ પણ રકમ આવી શકે. દાખલા તરીકે મેં એમ કીધું કે 2/3 માટે 4 સમાન સમય સંખ્યા મેળવો. તો તમારે શું કરવાનું છે? કોઈ પણ એક આંકડો લીધો, માનો કે મેં બગડો લીધો, તો 2 દુ 4 ને 3 દુ 6. હવે 2/3 ફરી લખ્યા. 4 મેળવવાની છે એટલે મારે એને કોઈ પણ 4 અંક સાથે ગુણવું પડશે. એક 0 નહીં લેવાના ને એકડો નહીં લેવાનો. બરોબર? એ સિવાય કોઈ પણ 4 સંખ્યા પસંદ કરી અંશ છેદ બંનેને એ જ સંખ્યા સાથે ગુણો. હવે સમાન સમય સંખ્યા એટલે જો આ 2/3 હારે 4 6 2/3 હારે 6 9. એ બે સમાન સમય સંખ્યા થઈ. કેમ સમાન થઈ? તો કે આના છેદ ઉડાડો. જો 2 દુ 4 2 તેરી 6, અહીં 3 દુ 6 3 તેરી 9. તમને આના આ 2/3 ત્યાંના છેદ ઉડાડો એટલે ફરી મળે. એટલે એની સમાન સમય સંખ્યા થઈ. તમારે કોઈ પણ એવું નથી કે અહીંયા ચલો હું 12 હારે ગુણી શકું. 12 ના છેદમાં 12 હારે ગુણું તો 12 દુ 24 ને 12 તેરી 36.
હજી એક મેળવવાની છે. તો 2/3 ને માનો કે મેં 5 પંચમાંશ હારે ગુણ્યા, તો 2 પંચા 10 ને 3 પંચા 15. ખ્યાલ આવ્યો કેવી રીતે મેળવાય છે સમાન સમય સંખ્યા? હા મિસ. તો આ લખી લ્યો અથવા ફોટો લઈ લ્યો. લખી લીધું? હા મિસ. બરાબર. તો હવે જો આપણે લેક્ચર આવશે તો રિવિઝન કરશું ત્યારે ફરીવાર એકવાર ખાલી જગ્યા સવાલ જવાબની ચર્ચા કરી લેશું. બરોબર? એ સિવાય કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. અહીંયા એક દાખલો તમને જાતે આપું. સમાન સમય સંખ્યા મેળવવાનો. મિસ મિસ 14મા પાઠમાં શું પૂછતા હતા? 14મા પાઠમાંથી શું પૂછાતા ને બેટા? એમાં ઘણું સવાલ જવાબ ખાલી જગ્યા એવું બધું આપણે કરાવ્યું જ છે એમાં. મિસ 14.1, 14.3 માં. હા બોલો. એમ કહું છું કે તમે જે સવાલ જવાબ કરાવ્યા છે, સવાલ જવાબ ખાલી જગ્યા ને MCQ બધું, એની PDF છે તમારી પાસે? તો મોકલશો? હશે તો આન્સર લખેલા નહીં હોય. અને એકવાર તો મોકલી જ છે ગ્રુપમાં, હશે જ તે. ઓકે. મારી પાસે હશે તો હું જોઈશ, પણ મેં ગ્રુપમાં મોકલી છે એટલે હશે. કઈ તારીખે એ હું કહું તમને. 21 તારીખે એટલે કે ગયા સોમવારે કરાવ્યું હતું ખાલી જગ્યા સવાલ જવાબનું રિવિઝન. પછી પાછું અધૂરું રહ્યું હશે એ 23/12 કરાયું છે. 21 અને 23 તારીખના મોકલેલું હશે. જોજો તમે. બરોબર? કેમ કે હું ફરી વાર મોકલીશ ને તો એવું થશે કે બાકી બધા હોય ને એને એમ થાય કે આ પાછા બીજા આવ્યા. બધાને કન્ફ્યુઝન થાય. ગ્રુપમાં ફરી વાર મૂકું તો પાછું. જે ઓકે વિડીયો મિસ. જોતા હોય ને એને. બરાબર? નહીં તો પર્સનલ નંબર તમારો એમાંથી મને મોકલજો મેસેજ. પર્સનલમાં મોકલી દઈશું. બરાબર? જેની પાસે ન હોય. પણ ઈ ક્યારે? આજના દિવસમાં જ તે. પછી તમે પેપરની કલાક અગાઉ કે ઈ દિવસે કહેશો કે હવે મિસ મોકલો, તો હું નહીં મોકલું. જો હું બધાને કહી દઉં છું એ વસ્તુ. પેપરની કલાક અગાઉ ને પેપરના દિવસે તમે એમ કહો કે હાલો હવે તમે મોકલો, તો એ નહીં થાય. હજી જેની પાસે ન હોય ને આજના દિવસે મને પર્સનલમાં મેસેજ મોકલજો. હું મોકલી દઈશ. બરોબર? મિસ 21 તારીખે બી નથી અને 23 તારીખે તમે સરવાળા અને બાદબાકીની મોકલી છે PDF. શું? 21 તારીખે નથી અને 23 તારીખે તમે સરવાળા અને બાદબાકીની PDF મોકલી છે. તો 21 તારીખે આપણે કરાવ્યું હતું, તો એમ કહું ને મેં એમાં હું તમને એમ કહેતી હતી કે મારી સાથે સાથે તમે લખતા જાઓ ને કાં તો ફોટો લઈ લો. કેમ કે ખાલી જગ્યા હતી ને એ આન્સર વાળી નહોતી. એટલે PDF નહીં મોકલી હોય, મેં તમને ખાલી સોલ્વ કરાવ્યું હતું. એમાં જવાબ નહોતા એટલે હું તમને સાથે સાથે કહેતી હતી કે તમે લખતા જાઓ. એટલે 21 તારીખનો વિડીયો જોશો ને તો એમાં હશે કદાચ. સવાલ જવાબ ને ખાલી જગ્યા મેં તમને મોઢે મોઢે કરાવ્યા હતા હારોવાર. મિસ બધા સવાલ જવાબને ખાલી જગ્યા. હા. બરોબર? છતાંય હું તમને તારે બીજી વાર મૂકી દઈશ. એક કામ કરીશ, આજે ગ્રુપમાં જ મૂકી દઈશ. બરોબર? ચાલો. એટલે જેની પાસે ન હોય એ કરી લેજો હવે. ચલો જો આ સમાન સમય સંખ્યા વાળો દાખલો એ ઉદાહરણ સાથે લખી લેજો હેડિંગ મારીને. કેમ કે ઈ આવી રીતે ગણાયું હોય ને સાવ સહેલું છે એટલે એની પછી મેં PDF ન મોકલી હોય.
અને 2 માર્કમાં પૂછાય એવો દાખલો છે આ. જેને પાસ નો લખ્યું હોય ને હજી લખી લેજો, પછી તમે લખો નહીં ને એમ થાય કે હવે હોમવર્ક નથી. શું છે? હોમવર્કમાં આજે કરાવ્યું એ બધું તે દાખલા ગણી નાખવાના રિવિઝન બુકમાં. જો ખાલી જગ્યા અને સવાલ જવાબ 22 એક ખાલી જગ્યા છે અને 10 11 સવાલ જવાબ છે. બરોબર. નિશાના કોક ન્યૂ જોઈન થયું. હા, જો જોઈને તમને યાદ આવે તો કઈ ખાલી જગ્યા કરી હતી આપણે. જોઈ પરસ્પર 2 વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય. જો છે એનો નંબર કેવું ખબર હોય તો બોલી જજો. જોઈ લેજો આ PDF છે કે નહીં. બધાની PDF મોકલી દીધેલી છે. મને ખબર છે, મોકલી જ છે, પણ નહીં હોય તો જોઈ લેજો. બરાબર. હવે જે છે નેક્સ્ટ લેક્ચરમાં તો ખાલી જગ્યા સવાલ જવાબ ઝડપથી થશે અને પછી 11મા ચેપ્ટરના દાખલા આપણે કરવાના છે હવે તો. બરોબર. 11મું જે ચેપ્ટર શરૂ છે ને એના દાખલા હવે ગણવાના છે. બરોબર. ચલો, કોઈને પછી જોઈન થયા હોય એને રોલ નંબર બોલવાનો છે. તો બોલી જાવ ઝડપથી, આપણે લેક્ચર પૂરો કરીએ છીએ હવે. મિસ મારે પઠાણ. હા બોલો. રોલ નંબર 10. કાનાણી સોફિયા. ઓકે. હા. અને આ સિદ્ધિકા પઠાણ છે, જેની આઈડીમાં સિદ્ધિકા પઠાણ લખેલું છે. એ ગર્લ્સ બોલો તો નામ નંબર. જો આ નવી જોઈન્ટ થઈ છે. કોણ? પઠાણ સારા રોલ નંબર 29. ઓકે, તો તારી આઈડી ચેન્જ થઈ ગઈ છે મેમ. ઓકે ઓકે, ચાલો હવે લેક્ચર પૂરો કરું છું. તમારે આની પછીનો લેક્ચર આવશે.